સતરાજીત છે યાદવોમાં. સતરાજીત નામનો યાદવ થોડો કૃષ્ણ વિરોધી. અચ્છા, દ્વારિકામાં યાદવો આવીને વસ્યા. ભગવાન દ્વારિકાધીશ છે અને દ્વારિકામાં આવી અને વસ્યા તો યાદવોમાં બે ફાંટા પડી ગયા, ગ્રુપ પડી ગયા. એક કૃષ્ણના પક્ષનો ગ્રુપ, એક કૃષ્ણના પક્ષના યાદવો અને કૃષ્ણ વિરોધી યાદવો. બે પક્ષ, બે ફાંટા પડી ગયા. અને આવું બધે હોય, જ્યાં સમાજ હોય ને ત્યાં બે ફાંટા હોય ને હોય. બે ફાંટા પડી ગયા. હવે જે સતરાજીત હતો એ ટૂંકમાં કૃષ્ણ વિરોધી પક્ષનો માણસ હતો યાદવ, કૃષ્ણ વિરોધી છે. અને સતરાજીતને સૂર્યદેવે, સૂર્યનારાયણે મિત્ર ભાવે એક મણિ આપ્યું છે, એક રત્ન આપ્યું છે, સમયંતક મણિ. અને એ મણિનો પ્રભાવ એવો કે એ મણિ જ્યાં જેની પાસે હોય, જે સ્થાને હોય ત્યાં કોઈ દી દુષ્કાળ ન આવે, ત્યાં કોઈ દી અતિવૃષ્ટિ ન થાય. અને ઉપરથી ઈ મણિ રોજ આપણને 8 ભાર સોનું આપે. 8 ભાર સોનાને આજના ઓલામાં આપણે કન્વર્ટ કરો તો કેટલું થાય ખબર છે? 250 તોલા જેવું. 250 તોલા રોજ આપે હો ઈ મણી. અમુક બહેનોના તો આમ ભવરા ઊંચા થઈ ગયા. હે 250 તોલું એ રોજ. એની ઘરવાળી કેવા કેવા ઘરેણા પહેરતી હશે. તો વિચાર કરો, રોજ 250 તોલું સોનું આવતું હોય તો એ સંપત્તિ ક્યાં જઈને અટકે? તો ભગવાને એક વખત દ્વારકાના રાજમહેલની અંદર પ્રસ્તાવ મૂક્યો. ત્યાં સતરાજીત છે, બીજા યાદવો છે, યાદવોની સભા બેઠી છે. અને ભગવાન ત્યાં પ્રસ્તાવ મૂકે છે કે સતરાજીત, આ મણીના કારણે તમને જે સંપત્તિ મળવાની હતી એનો તમે ઘણો બધો અંગત લાભ લીધો. અને હવે તમારે 770 પેઢી સુધી ખૂટે નહીં એટલું તમારી પાસે આ મણીના પ્રતાપે સંપત્તિ છે. તો હવે આ મણીને એનો તમારે અંગત પોતાના વ્યક્તિગત લાભ ન લેતા આખા સમાજને એનો લાભ મળે એના માટે દ્વારકાની જે રાજ તિજોરી છે, જે રાજકોષ છે, એની અંદર તમારી આ મણી જમા કરાવી દો તો એનો લાભ આખી દ્વારકાની પ્રજાને મળે. તમારી પાસે તો 770 પેઢી ન ખૂટે એટલી સંપત્તિ છે. હવે લાભ આખી પ્રજાને આપો, દ્વારિકાની રાજ તિજોરીમાં જમા કરાવો. હવે જુઓ, આખા રાજ દરબારની અંદર, મહેલની અંદર સભા બેઠી છે, યાદવોની મંત્રીઓ છે, દ્વારકાધીશ, અને બધાની વચ્ચે ભગવાને કીધું કે આ મણી આપી દે. હવે બધાની વચ્ચે કંઈક આવો પ્રસ્તાવ મુકાય ને તો ના ન પાડી શકાય. કોક તમને એમ કે તમે બહુ મોટા માણસ છો, તમારી પાસેથી બહુ આશા લઈને આવ્યા છીએ, અમે આવો થોડોક ધાર્મિક આમ આયોજન કરી છીએ, અમે કાંઈ પણ આવું આયોજન કરી છીએ, ગામ માટે આમ આયોજન કરી છીએ, જરાક લખાવો, કાંઈક લખાવો. અને એમાં આમ ગામના મોટા મોટા બધા બેઠા હોય અને આપણે ગામમાં મોટું નામ હોય ને ઓલો લોકો આવે ને, આપણા ક્યાંક હમણાં પૈસા હમણાં હાથમાં ન હોય, આમ ગામમાં મોટું નામ હોય, ક્યાંક રોકાણ કરી નાખ્યું હોય, કોઈક જમીન એવી લઈ લીધી હોય, કોઈક ક્યાંક કોઈક જગ્યાએ રોકી નાખ્યા હોય, હાથમાં કેશ ન પડ્યું હોય ને સામે કોઈક માંગવા, આપણને એમ થાય હવે આમાં ના કેમ પાડવી, બધાની વચ્ચે ના કેમ પાડવી? સતરાજીતની આવી હાલત થઈ, બધા વચ્ચે માંગ્યું, ના ન પાડી શક્યો, પણ એને હાય ન પાડી. અને ભગવાન સમજી ગયા કે આની દેવાની દાનત નથી. અને આપણા શાસ્ત્રો કહે છે કે જેની દેવાની દાનત ન હોય, જેને દેવાનો ઉમળકો ન હોય, દેવાવાળાને પણ દેવાનો ઉમળકો હોવો જોઈએ. અને જો દેવાવાળાને એ દેવાનો ઉમળકો ન હોય તો એની પાસેથી ન લેવું. ઈ કહટાઈને ને આમ એમાં મન કડવું કરીને દે તો એની પાસેથી ન લેવું. દેવાવાળાનો ભાવ હોવો જોઈએ. ભગવાન સમજી ગયા કે આને દાનત નથી, આને જતો કરો, જવા દો. ભગવાને એ વાત જ ત્યાં પડતી મૂકી. હવે બન્યું એવું કે થોડાક દિવસો ગયા અને સતરાજીતે એ પોતાનો મણી, પોતાનો જે નાનો ભાઈ પ્રસેન છે એને આપ્યો છે. અને ઓલો એ મણીને કંઈક ગળામાં કે મુકુટમાં પહેરી અને શિકાર કરવા જાય છે. કથા તો લાંબી છે,
પણ પ્રસેન એ મણીને લઈને ધારણ કરીને શિકાર કરવા જાય છે. શિકાર કરવા ગયો એ પાછો આવ્યો જ નહીં, પાછો ના આવ્યો. તો બધા સૈનિકો ને બધા ગોતવા નીકળ્યા કે ક્યાં ભાઈ આ શિકાર કરવા ગયો છે સત્રાજીતનો ભાઈ હજી આવ્યો નથી. સૈનિકો શોધખોળ કરવા ગયા તો એમાં પ્રસેનનો મૃતદેહ મળી આવ્યો. પ્રસેનનો મૃતદેહ મળી આવ્યો અને જોતા એમ લાગે કે કોઈ જંગલી પશુએ એના ઉપર આક્રમણ કર્યું હોય એવું લાગ્યું. અને આ બાજુ વિચાર કરો, સત્રાજીતે અફવાઓ ફેલાવવાની ચાલુ કરી. સત્રાજીતને પહેલો જેવો વિચાર આવ્યો કે મેં દ્વારકાધીશને મણી આપવાની ના પાડી. હવે એને વિચાર તો એવો જ આવે ને, અવળો જ વિચાર આવે ને, સ્વાભાવિક છે. જો વિચાર કરો, સત્રાજીતે શું વિચાર કર્યો કે મેં શ્રી કૃષ્ણને મણી આપવાની ના પાડી એટલે એને મણી લેવા માટે મારા ભાઈને મારી નાખ્યો અને મારા ભાઈનો મણી ચોરી લીધો. અને આમે ભગવાનની છાપ ચોર શિરોમણી તરીકેની તો ગોકુળથી ચાલી આવે છે. ગોકુળથી માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર તરીકેની ભગવાનની પ્રતિષ્ઠા એટલે ચોર તરીકેની જે છાપ છે. તો આને અવળું લીધું કે ભાઈ આને મણી ચોરી લીધો, શ્રી કૃષ્ણે મણી ચોરી લીધો, મણી ચોરવા એને મારા ભાઈને મારી નાખ્યો. ચોરે ને ચોંટે, દ્વારિકાના ચોરે ને ચોંટે, પાદરમાં બધે વાતો ફેલાઈ. કૃષ્ણે પ્રસેનને માર્યો, કૃષ્ણએ મણી ચોર્યો, કૃષ્ણએ મણી ચોર્યો, કૃષ્ણએ મણી ચોર્યો. અને આ સત્રાજીત બધા યાદવોને જેને જેને મળે ને એને એમ કે તમને એક વાત કહું, આમ તો આ બધાને કહેવાય નહીં. જોજો લોકો વાતો આવી જ રીતે ચાલુ કરે. આમ તો કોઈને કહેવાય નહીં, આ બધી ખાનગી વાતો છે, રાજકારણની વાતો છે. પણ તમે અંગત છો એટલે તમને કહું છું, કૃષ્ણએ મારા ભાઈને મરવી નાખ્યો. તમે અંગત છો, તમને કહું છું, તમે કોઈને કહેતા નહીં હો. એમ કરીને એ આખા ગામને કહેતો ફરે. તમે અંગત છો, તમને એકને જ કહું છું, એમ લેબલ લગાવી અને એ આખા ગામને એ વાતો કહેતો ફરે. અને આ સમાજ છે ને, સમાજ એક પ્રકારનું એવું બખડ જંતર યંત્ર છે. આ સમાજ એક પ્રકારનું એવું બખડ જંતર યંત્ર છે કે વાત તમે એક જણાને કરો ને એ આખા ગામમાં પહોંચે. વાત તમે એક જણાને કરો ને એ આખા ગામમાં પહોંચે. અને એમાં એ વાત ઉપર તમે એવું લેબલ લગાવ્યું હોય કે આ ખાનગી વાત છે હો, કોઈને કહેતા નહીં, તો પાછી ડબલ ઝડપે પહોંચે. તો ડબલ ઝડપે વાત પહોંચી જાય. કર્ણોપકર્ણ અફવાઓ ઉડવા માંડી. અને શ્રી કૃષ્ણના મિત્ર છે, શ્રી કૃષ્ણના એનો જે પક્ષવાળા યાદવો છે એને ચિંતા થઈ કે લોકો આવી ખરાબ વાતો કરે છે, ગામમાં અફવાઓ ફેલાય છે, આપણે કંઈક કરવું જોઈએ. તો આખી સભા બેઠી, મીટિંગ બેઠી યાદવોની. ભગવાન કૃષ્ણ પણ ત્યાં હાજર. એમાં એક યાદવ ઊભો થઈને એમ કે આપણે એવું કરીએ, એ આપણા વિશે અફવા ફેલાવે છે ને, આપણે સત્રાજીત વિશે કોક ને કોક અફવા ફેલાવી દે. એ આપણા વિશે અફવા ફેલાવે, આપણે એના વિશે અફવા ફેલાવી. આ બેકિંગ અપ. ભગવાન કે કોઈ માણસ નીચી કક્ષાએ ઉતરી આવે તો આપણાથી એવી નીચી કક્ષાએ ઉતરી ન જવાય. કોકના ઉપર કાદવ ઉછાળીએ તો પેલા કપડા આપણા મેલા થાય, હાથ આપણા મેલા થાય, પછી આપણે બીજા કોક ઉપર કાદવ ઉછાળી શકીએ. કોક નીચી કક્ષાએ ઉતરી આવે તો આપણાથી ત્યાં ન જવાય. તો બીજો યાદવ એક ઊભો થયો નહીં કે તો એક કામ કરીએ, એવું કરીએ કે આપણે દ્વારિકા સમાચાર જે ન્યૂઝપેપર આવે છે રોજ સવારે, દ્વારિકા સમાચારની અંદર આપણે આખા પાનાની જાહેર ખબર આપી, રદિયો 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 અમારી વિશે, અમારી સંસ્થા વિશે આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, એના તરફ કોઈએ ધ્યાન દેવું નહીં. આવું એક આખા પેજનું કલરમાં એક જાહેરાત આપી. ભગવાન કે આવું ન કરાય. આવું કરવા જાય તો જેને નથી ખબર એને ખબર પડવા માંડે કે દ્વારિકામાં આવા કાંક ડખા હાલે છે.
હા, આમાં તો જેને નથી ખબર, કોઈ વસ્તુ છાપે ચડી જાય પછી તો જેને નથી ખબર એ પણ આ બધી વસ્તુમાં રસ લેવા માંડે. આવું ન કરાય. હજી તો બધા લોકો આવા સુઝાવો આપે, ત્યાં ભગવાનનો આખો પ્લાન જ અલગ છે. ભગવાન એમ કહે છે કે જુઓ, સમયંતક મણી ચોરાઈ એ હકીકત છે, એ સત્ય છે કે સમયંતક મણી ચોરાઈ છે. આપણી પાસે નથી એ હકીકત છે. આપણી પાસે નથી એ હકીકત છે, તો એનો મતલબ કોકની પાસે તો હશે ને. તો આ એક કામ કરીએ, આપણે જ સમયંતક મણી ગોતી અને સત્રાજીતને કહી, લે જે તારી મણી અહીંયા હતી, લે હું ગોતીને લઈ આવ્યો. ભગવાન ઈ જંગલમાં જાય છે, જ્યાંથી પ્રસેનનો મૃતદેહ મળી આવે છે, એ જ જગ્યાએ ભગવાન જાય છે અને જુએ છે કે ત્યાંથી એક સિંહના પગલા છે. કથા બહુ લાંબી છે કે ત્યાંથી એક સિંહના પગલા છે અને આગળ જતા કોક રીંછના પગલા દેખાય છે. ભગવાનની પગલાનો પીછો કરતા એક ગુફાની અંદર પહોંચે અને ગુફાની અંદર જેવા પહોંચ્યા એવા એક રીંછ શ્રી કૃષ્ણ ઉપર યુદ્ધ કરવા માટે તૂટી પડે છે, આક્રમણ કરે છે. તો સામેથી આક્રમણ આવ્યું તો ભગવાને સ્વરક્ષા માટે સામું આક્રમણ કર્યું. યુદ્ધ ચાલ્યું. રીંછ વચ્ચે અને ભગવાન વચ્ચે યુદ્ધ ચાલે. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, કહેવાય છે 28 દિવસ યુદ્ધ ચાલ્યું. 28 દિવસ યુદ્ધ ચાલ્યું અને પછી એ જે રીંછ હોય છે એને ખબર પડી કે આ કોઈ સાધારણ પુરુષ નથી, આ સાક્ષાત નારાયણ અવતાર છે. અને એ રીંછ પણ કોઈ સાધારણ રીંછ નથી. રામાવતારમાં હું ને તમે જેને જાંબુવંતજીના નામે ઓળખીએ, એ જાંબુવંતજી સાથે ભગવાને 28 દિવસ સુધી એ ગુફાની અંદર યુદ્ધ કર્યું છે.